આપણામાં ભગત હોવો જ ના જોવે. અને એ નરસિંહને નાથ બહાર મૂક્યો તો તોય નરસિંહનું નામ નતું છોડીને 52 વખત કામ કરવા પ્રભુ આવ્યો તો. અને પશુ બધા વળગી પડ્યા કે નરસિંહ આપણો ચમ કામ કરી ગયો, એનું ભગવાન કામ કરતો તો આપણો જ હોય ને. અને આજે અમારી દશા એવી જ છે. હા, એટલા ચીડે પડ્યા છે, એટલા રહેવા જ જોવે. તમારા વિરોધીઓ ના હોય તો તમે ઉન્નતિ નહીં કરી શકો. તમારા વિરોધીઓ ગામમાં, પાડોશમાં, સમાજમાં, નીતિમાં, નિયમોમાં, નોકરીમાં બધા એક બે રમતા મેલેલા હોય અને એ તમારા ઉપર બધી શોધખોળ જ કરતા હોય. અહીંથી કેટલા વાગે નીકળ્યા, ક્યાં રોકણા હતા, કને બેહાડી કાઢીને કને લઈને ગયા, એ બધી હોય રાખે. અમારા ઘેર મેસેજ પર બે વખત તો મને હમાદી આવી દીધી. મારા ઘેર ફોન કરી હતી કે બાપજી જતા રહ્યા છે, 8 દાડા થયા. એટલે હું જીવતો ફરવા પ્રોગ્રામ કરું, હમાદી હલાઈ ગઈ. બોલો એ હજી સાહેબ તો માપમાં રહો. આ જીવતાને મારી નોખે. કોઈ દાડો કાને ઓપડેલી વાત કરતી સ્વીકારતા કોઈ દિવસ, જ્યાં સુધી આ આંખેથી ભાળો ને તો જ માનવાનું. કોઈ દિવસ ખોટે ખોટું ના માનો. અને ડુંગરપુરી બાપાએ એની પ્રાર્થના કરી, ગુરુને જો સદગુરુ તમે મારા તારણહાર, એ હરિગુરુ તમે મારા તારણહાર. આજ મારી આ રાંકની અરજુ, એ પવન ઘણી હોંભળજો ગુરુજી. એવી આડારે સમંદરને વચમાં નિર્ગણા આ રે આડા ખાબોચીએ આ રે કોટની વાડી આ રે. બીજા નથી કીધું. આ નળવાવાળા ડુંગરપુરીને નડ્યા છે. બાપજી માળા કરતા હતા ડુંગરપુરી, અને આદિવાસી વિસ્તારમાં નાહવા માટે બેઠા ત્યારે પથરા ઉપર ખુલ્લામાં નાતા. બાપજીએ માળાઓ 2-3 રુદ્રાક્ષની હતી વાડી ઉપર ટીંગાઈ અને પોતે સ્નાન કરવા માટે બેઠા. અને નાવા બેઠાને એક આદિવાસી આવ્યો તો માળા લઈને દોડી ગયો. એટલે બાપજીએ જોઈ ગયા ડુંગરપુરી બાપુને કીધું કે માળા લઈને જાય. કે જા કોઈ વધુ નહીં, જા પણ ભજન કરજે હો. લઈ જા માળા, પણ આ માળાથી ભજન કરજે હો. જો સંત કેટલો પરોપકારી હોય એને સંત કહેવાય. અને એના માટે એક અમારા સંતે પણ કહ્યું છે. કેવું કહ્યું છે? ઢીંગલા રમત નહીં રમણા, અરે સાધુ ભાઈ, ઢીંગલા રમે નહીં રમણા.
તુરે ભાઈ સૂર્ય નાળી ચાલે મોણ ચાલે જગવન રમણા એ મોણ ચાંદને ભેગી મળે તો મોણ ચાંદન જો ભેગી મળે તો એને કહીએ શું ભ્રમણા શતરે ભાઈ ઈયાર નહીં રમણા જે ડુંગરપુરી બાપાએ કીધું હતું ને એ જ આ વાળી વાતો છે. ડાબી ઈંગલા જમણી પિંગલા જો ડાબી નાળીમાં પવન ચાલતો હોય હળજો ડુંગરપુરી બાપુનું ભજન સમજાવું છું. ડાબી નાળીમાં પવન ચાલતો હોય એને સૂર્ય નાળી કીધી છે. જમણા નસકોરામાં પવન ચાલતો હોય એટલી જ ખબર પડે ને મોગડી રાખો તો કે એટલી ન પડે. સૌ ગુરુ ના કહે આપણે ક્યાં નાકોરામ હેડે એ તો ખબર પડે ને. પવન જે નસકોરામાં વધારે ચાલતો હોય એ સૂર્ય નાળી અને જે જમણા નસકોરામ ચાલતો હોય તો એને ચંદ્ર નાળી કીધી છે. આ બે નસકોરામ હરખો ચાલે ને સૂક્ષ્મણા જો પેલામાં સુખ ના આવે પણ બે નાળી હેડે ને તો સુખના મણકા મણા સૂક્ષ્મણા મણિકા આવતા હોય એ ટાઈમે તમે ભગવાનનું મહાદેવનું સદાશિવનું માતાજીનું કે જેને તમે માનતા હોય એનું બે નાળીમાં પવન ચાલતો હોય જો એનું નામ 2 મિનિટ લઈ લો ને 2 મિનિટ તો 200 વર્ષનું હાટું વળી જાય. કેટલા વર્ષનું? પણ સૂક્ષ્મણાને ઓળખતા આવડતી હોય તો. હું જીજા વંચાવલું થાત કોઈ કહેતા નહીં અને એ ખબર ના પડે તો હું તો એમ કહું છું કે કોઈ નહીં પણ મનને સ્થિર કરી પવન આવે પવન જાય પવન આવે મનને સ્થિર કરવા માટે પવન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. કશું કરવું નહીં. પવન આવ્યો પવન ગયો પવન આવ્યો પવન ગયો પવનને જોવો. ડુંગરપુરી બાપાએ પણ એ જ કહ્યું છે કે આવન જાવનને તમે ઓળખો તારા કરેલા કરમ મટી. ડુંગરપુરી બાપુએ એમની ભાષામાં કીધું અને હું મારી ભાષામાં બોલું છું. ખાલી પવન ઉપર ધ્યાન રાખો. તમારો સ્વભાવ 3 મહિના ધ્યાન રાખશો ને આપોઆપ તમારા ગુરુ નહીં કરેલા હોય તો તમે મોણો બદલાઈ જાઓ. તમારા પાડોશી તમારા ઘરવાળા કે તમારી પત્ની કે તમારા પતિ જે હોય એ 3 મહિના પછી મળશે તો એમ કહે કે તમે બદલાઈ ગયા છો. પહેલા જેવા તમે રહ્યા કેમ કે પવન આવ્યો પવન જો પવન આવ્યો એના ઉપર ધ્યાન રાખો એટલે અનહદ ધ્યાન લાગી જાય. લગાડવું ના પડે. જે ધ્યાન લગાવવું પડે એ ધ્યાન નથી. એ તો એક ચેષ્ટા છે. એ તો એક બળ છે.
પણ ધ્યાન એને કહેવાય કે ચેષ્ટા ન કરવી પડે અને અખંડ ધ્યાન 24 કલાક લાગેલું રહે પવનના સાથે હો. બસ આ ભજન છે. અને એને અખંડ ભજન કીધું છે ડુંગરપુરી બાપાએ. જે આવે જાય 24 કલાક. અરે ઊંઘતા એમાં ખોવાયેલા રહો. પવન આવ્યો, પવન ગયો, એમ કરતા કરતા હોઈ જાઓ. તમારી ઊંઘ નહીં હોય, એ ઊંઘ રહીને એ સમાધિ જેવી ઊંઘ છે. સવારે જાગશો ત્યારે પ્રફુલ્લિત થશો. આટલા દાડાથી તમે 60 વર ના થો તો 30 વર ઊંઘવામાં જાય. કેટલા વર ઊંઘે માણસ? 60 નો થયો હોય તો 30, અને 40 નો થયો હોય તો 20 વર ઊંઘે. તો 60 માં 30 વર ઊંઘ્યો તો ઊંઘને કોઈ દાડો આપણે જાણી કે આ કેવી રીતે આવે છે, આજે એને પકડવી છે અને પછી ઊંઘમાં જવું છે. કોઈ દાડો આપણે ઊંઘના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું કે આજ ઊંઘ આવે, જાગ્રત અવસ્થા પૂરી થવાની હોય અને નિંદ્રા આપવાની હોય, બેના વચ્ચેની જે ગેપ છે એ ગેપને પકડવી છે. કોઈક દાડો પ્રેક્ટિસ કરજો આજ રાતે. તમને ઊંઘ આવશે જ નહીં. મને પૂછો ને, ઊંઘના આવવાનો ટાઈમ અને જાગ્રત અવસ્થાને પૂરી જવાનો પૂરો થવાનો ટાઈમ, અને જેવા ઊંઘમાં પડવાના થશો અને જો આ યાદ હશે ને તમને, તો તમને સપનું નહીં આવે, તમે લાળ પંપાળ નહીં સતાવે. તમારી ઊંઘ સવારે એટલા પ્રફુલ્લિત હશો તમે બાળક જેવા. પણ આપણે બેભાન અવસ્થામાં ઊંઘીએ છીએ ને બેભાન અવસ્થામાં જાગીએ છીએ. બસ આ જાગ્રત બનો. ખાલી આ જીવન કેવી રીતે જીવવું એ શીખવાડું છું. અને 4 વાગે ઉઠી જઈ, 4 વાગે ડાબા નસકોરામાં જમણા નસકોરામાં હરખો પવન ચાલતો હોય અને 4 વાગે તમે ઉઠી જઈ અને શિવ શિવ, ગુરુ ગુરુ, માતાજી માતાજી, જેને માનો એ બધું મહાન છે. એનું ભજન કરજો 4 થી 6 ના ગાળામાં જ હો. 4 થી 6 ના ગાળામાં આ દેહમાં અમૃતનું એક બૂંદ પડે છે અને એ અમૃતનું બૂંદ જ્યારે પડે છે ત્યારે અહીંયા એક નાડી છે આ શરીરમાં. એ અમૃતનું બૂંદ એ નાડી મોટું પોળું કરીને પડી જ હોય 4 વાગે. જેવું અમૃતનું બૂંદ પડે એટલે એ પી જાય. બાદ પેલા પૂંછડે થઈ અને ઝેર ચાલુ કરી દે એટલે આપણને કામ આવે, ક્રોધ આવે, ઈર્ષ્યા આવે, માન આવે, બડાઈ આવે, અહંકાર આવે. કેમ કે પેલું અમૃત હતું એ નાગણી પી ગઈ અને પેલું ઝેર હતું એ ચાલુ થઈ ગયું અને એ નાગણીને મારવાની છે. ગોરખનાથે એ નાગણીની વાત કરી, મારી નાખો નાગણી, જગાડો મોયલા ભમરા સંતો એ જખ મારે જમણા. કઈ નાગણી? પેલી મારી એનું નીકળે એ નાગણી નહીં. નાગણી એટલે નાડીનું નામ નાગણી છે. એ ટાઈપનો ભાષા થોડો અભ્રંશ કરીને બોલ્યા છે. નાડીને કહ્યું છે એ નાડી જાગૃત બની જાય તો તમે 4 વાગે ઉઠવા ને તો એ ભજન ચાલુ થઈ જાય. અને જે 4 વાગે નહીં ઉઠતા એ તો બીજો 6 વાગે પડ્યા હોય તો મારા બેટા ઊંઝા કહેતા હોય, કડક કરજો કડક. 4 વાગે એલાર્મ મેલી ઊંઘે અને એલાર્મ વહેલી 4 વાગે રીંગ વાગે, तुझ में रब दिखता है यारो. મેં બોલો હવે આ ફિલ્મી ગીતો મેલી ઊંઝો વાળો દાડો હારો જાય એમ? અરે ન જાય. તમે એવી કોઈ ભોળાનાથની, કોઈ માતાજીની, કોઈ ગરબો હોય, કોઈ સંતની વાણી હોય, ઓમ નમઃ શિવાયનો મંત્ર